બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આપણે જે ગયા વર્ષે આપણે ઘણા ખેડૂત મિત્રોને કહેતા કે ભાઈ કપાસમાં સર્વશ્રેષ્ઠ ઉત્પાદન આપતી જાત છે અને જે લાંબા સમય સુધી ઊભી રહેતી હોય, સુકારામે રક્ષણ આપતી જાત હોય અને ઊંડા ખીલામૂળની વસ્તુ હોય અને એક પેશીમાં તમારા 9 થી 10 કપાઈ આવતા હોય, વજનમાં અને ઉતારામાં સર્વશ્રેષ્ઠ જાત આવતી હોય તે આપણે નાથ કંપનીનું સંકેત વેરાયટી છે મિત્રો। તો આજે ગયા વર્ષે જે આપણી વચ્ચે જે ખેડૂત મિત્ર છે, તો ગયા વર્ષે સોમાભાઈ અર્જનભાઈ વાવડિયા, ગામ ગોરાણા, તો આપણી ખેડૂત મિત્રો જે ગયા વર્ષે જે કપાસ સંકેત કપા કર્યો હતો અને મારા વિશ્વાસ ઉપર, મારા ભરોસા ઉપર લઈ ગયા હતા અને આ વર્ષે અત્યારે કપાસ લેવા આવ્યા છે ને, કપાસના 50 પેકેટનું વાવેતર નાથ કંપનીનું સંકેતનું વાવેતર અત્યારે કરે છે મિત્રો। તો આપણે એનો પોતાનો અનુભવ પૂછીએ કે ગયા વર્ષે તમે જે વેરાયટી કરી, તો નાથ સંકેત વેરાયટી કરી, એને કેવું લાગ્યું અને અત્યારે એવું કહેવા માંગે છે ગયા વર્ષે બધા ખેડૂત મિત્રોને ખબર છે કે પહેલી વીણી એને લેવાની પણ નહોતી અને વરસાદ આવી ગયો હતો, વરસાદ આવી ગયો, કપાસ અંદર કપાસો ઉગી ગયો, છતાં અત્યારે એને 18 થી 20 મણ જેટલો ઉતારો જે મેળવ્યો છે। તો આપણે એના મોઢે જ સાંભળીએ અને આપણે એને પૂછીએ કે ભાઈ કપાસ નાથ કંપનીનો સંકેત કેવો લાગ્યો એને। બાપા સીતારામભાઈ, સોમભાઈ, તમારું આખું નામ આપજો, મેં આપી દીધું છે પણ છતાં તમારા મોઢે તમારું નામ ને તમારું મોબાઈલ નંબર, તમારું ગામનું નામ આપજો। મારું નામ સોમાભાઈ અર્જનભાઈ વાવડિયા, ગોરાણા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી। ગયા વર્ષે હું અહીંથી 40 પેકેટ લઈ ગયો હતો નાથ કંપનીના અને કમ્પ્લેટ બિયારણ સારું છે। આ વખતે હું 50 પેકેટ લઈ જાઉં, બરોબર। ઉતારો સારો આવ્યો, વરસાદ બહુ આવી ગયો હતો, તોય 18 થી 20 મણનો આવ્યો હતો। પેલી વીણી વીણાની પણ નહોતી, આ પેલી વીણી વીણાની નથી, વરસાદમાં આવી ગયો હતો, 18-20 મણ થયો હતો, 18-20 મણ થયો અને સારું બિયારણ છે, ગેરંટી મારી, જવાબદારીથી લેવાય, ગમે એ લઈ શકે। આ વેરાયટી કરવા છે કે બધા ખેડૂતો, અને હું અત્યારે 51 પેકેટ લઈ જાઉં। અને તમે જે હમણાં મને વાત કરી કે ભાઈ મેં પછી વરસાદ આવી ગયો અને પછી કપા તમે કાઢી નાખ્યો, તમે કાઢી નાખ્યો કપા તમે એમ કીધું રેવા દીધો તો કેટલો થાય? હા, તો એ 35-40 મણ ઉતારો આવે, 35-40 મણ ઉતારો કાઢી નાખ્યો, એ અમારે નુકસાની ગઈ, કાઢી નાખ્યું તમારે નુકસાની ગઈ, પાછો કોળાઈ જાય, પણ અમારે એમ કે હવે નહીં કાંઈ આમાં મજા આવે। બાજુમાં તમે હમણાં વાત કરી કે પટેલભાઈ નું ખેતર હતું, જો 15 દિવસ ઉભો રહી ગયો તો બધું કોળી ગયો, ટોટલ કપા કોળી ગયો, અને તમે કીધું કે પણ મેં કાઢી નાખ્યો। હા, અમે કાઢી નાખ્યો, વરસાદ ફૂંકાઈ ગયો એટલે એમ કે કદાચ ઈલ આવે, પાછો ફાલ લે ન લે, એલની બીકે તમે કાઢી નાખ્યો, નકર અમારે 20 મણ કપા પાછો। એકમાત્ર એવી વેરાયટી છે કે આ જે ટેકનોલોજી જે બનાવેલી છે કંપની છે, નાથ કંપનીનો સંકેત જે તમે આપણા હાથમાં જે પેકેટ છે, આ એક કંપની લખીને આપે, છે ફર્સ્ટ ટર્મ કોમ્પ્રેસિવ બોલ। એટલે એક ટેકનોલોજી એવી છે સોમભાઈ, આપણે તમને જે માહિતી આપું છું તે ટોટલ આપણા ખેડૂત મિત્ર જે જોવે એને પણ આ માહિતી મળી રહી। કંપની વર્લ્ડ ક્લાસમાં કંપની પહેલી વાર કંપની લઈને આવી, ફર્સ્ટ ટાઈમ કોમ્પ્રેસિવ બોલ। આનું જે ઝીંડું આવે ને, એકદમ તમારે ઝીંડું નાનું લાગે, પણ જયારે ડાબકો ફૂલશે ને, જયારે ડાબકો તમારે એકદમ ફૂલે, અંદર જે માલ ભરો પ્રેસથી, કેમ આપણે પ્રેસથી દબાવી, આપણે રૂની ઘાસરી આપણે પ્રેસથી બનાવેલી હોય, રેડી ખોલો એટલે સીધી ખુલે, એની જેમ જયારે ઝીંડું જયારે ડાબકામાં રૂપાંતર થાય એ સમય વિનાશમાં તમારે આનાથી મોટું ઝીંડું થાય। ડાબકો તમારે મોટો થાય, ઝીંડું તમને નાનું લાગશે, પણ ડાબકો મોટો થાય। એટલે ખાસ સર્વ ખેડૂત મિત્રોને ભલામણ છે, જે ખેડૂત મિત્રો પિત્તની વેરાયટી કરતા હોય, લાંબા સમય સુધી રાખવી હોય, તો અવશ્ય સંકેતનું વાવેતર કરો મિત્રો, જેથી કરી આપણે સર્વ ખેડૂત મિત્રોને ખૂબ જ સારામાં સારું ઉત્પાદન મળી રહે। અને સોમભાઈએ તો કર્યું હતું, પણ ગયા વખતે આપણી વચ્ચે મંગાભાઈ એની સાથે આવેલા હતા, બધા કાકાદાના ભાઈ છે, તો એને પણ આપણે પૂછીએ કે ગયા વર્ષે એને કેવી વેરાયટી લાગી સંકેત, તમને કેવી લાગી મંગાભાઈ આ વેરાયટી? સારી લાગી, એટલે એમથી તો મંગાતા ને કહું છું, તમે જે 50 પેકેટ લીધા છો તારે મારી હમણાં 50 પેકેટ તમને સારું શું તો જ, નકર કે આ વર્ષે બગાડવા માટે તમે 50 પેકેટ તો લીધા નથી મારી, પણ કહેવાનો મારો ભાવ અર્થ એવો છે કે આ વેરાયટી જે તમને કરી, તમને કેવી લાગી? મને રેડી લાગી હતી એક વાડી। અને અત્યારે જે તમે જે પેકેટ લઈ આવ્યા, તમારા જે પેકેટ લીધા, પણ બીજા ખેડૂતો કેટલા મગાવ્યા તમારી પાસે? મારે ભેગા 2 ખેડૂત મગાવ્યા, 2 ખેડૂત બીજા મગાવ્યા તમારે। ખૂબ ખૂબ આભાર બંને ભાઈઓનો, તમે જે અમારા ખેડૂતને માર્ગદર્શન આપ્યું, રેડી, અને જે તમારો અનુભવ તમે જે જણાવ્યો એ બદલ પાયલ એગ્રો એજન્સી તરફથી અને પાયલ કૃષિ મૂળ તમારો ખૂબ ખૂબ આભાર। બાપા સીતારામભાઈ, બાપા સીતારામ।